રાજકોટના કૃષ્ણ ભક્તો અને વૈષ્ણવ સૃષ્ટિ માટે એક ખૂબ જ આનંદદાયક અને પવિત્ર સમાચાર સામે આવ્યા છે. અધિક માસના પાવન અવસરે રાજકોટ સ્થિત શ્રી મદન મોહન પ્રભુની હવેલીમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં દરરોજ પ્રભુ સન્મુખ જુદી જુદી સજાવટના અલૌકિક મનોરથો યોજાઈ રહ્યા છે. આ જ શૃંખલામાં આવતીકાલે એટલે કે તારીખ 13 જૂન 2026ને શનિવારના રોજ અધિક જેઠ વદ તેરસના પવિત્ર દિવસે હવેલીમાં શરદમાં મુક્તાવિતાનનો ભવ્ય મનોરથ યોજાવા જઈ રહ્યો છે. આ મનોરથની ખાસિયત એ છે કે હવેલીની અંદર જ આબેહૂબ વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવશે. ઠાકોરજી સન્મુખ થનારા આ અનેરા દર્શન જોઈને વૈષ્ણવોને પોતે સાક્ષાત વ્રજભૂમિમાં આવી ગયા હોય અને રાસલીલાનો આનંદ માણી રહ્યા હોય તેવો અલૌકિક અનુભવ થશે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્રજધામ ગ્રુપ અને સજાવટ ગ્રુપ દ્વારા દિવસ રાત મહેનત કરીને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મદન મોહન પ્રભુની હવેલીના આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. અમે લક્ષ્મીવાડી હવેલી શ્રી વ્રજેશ બાવાની આજ્ઞાથી પુરુષોત્તમ માસ નિમિત્તે અલગ અલગ મનોરથોનું આયોજન કરી રહ્યા છીએ. જેમ કે સાવન ભાદો છે, એવી જ રીતે અમે શનિવારે તારીખ 13ના રોજ રાત્રે 8 થી 10ના અમે મુક્તા વિતાનનું આયોજન કરેલું છે. એમાં આખી વ્રજની ઝાંખી તૈયાર કરીએ છીએ. એમાં વ્રજ દર્શન, રાસલીલાની અનુભૂતિ થાય છે ને બહુ સુંદર આયોજન થાય છે. અને સર્વે વૈષ્ણવોને આમાં લાભ લેવાના આમંત્રણ છે. આ જ રીતે અમે અમારું વ્રજધામ ગ્રુપ છે એમાં બહુ મહેનત કરે છે અને ખાસ કરીને છે સજાવટ ગ્રુપ. એ લોકો સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરીને એટલી સુંદર સજાવટ કરે છે તો વૈષ્ણવ ઝાંખી કરવાથી થાકતા નથી. બબે 3 વાર દર્શન કરવા માટે આવે છે અને રોજ લગભગ અંદાજે 8 થી 10 હજાર વૈષ્ણવ દર્શન કરવા માટે લાભ લે છે. આ રીતનું આયોજન હોય છે. સજાવટમાં વિશેષ દર્શનમાં એવું છે કે અમે જે રાસલીલા છે, જે વૃંદાવનમાં જે રાસલીલા હતી રાસલીલાનું આખું આયોજન કરી છે. એમાં હા નહીં, દ્રશ્ય હોય છે. એના બધા ગોપ ગવાલને એ બધા અમે ખડા કરીને એ રીતના રાસલીલાનું આખું વર્ણન કરીએ છીએ. અને જેમ કે આપણે વ્રજમાં જ આપણે પહોંચી ગયા હોય ને એવી અનુભૂતિ થાય છે આપણને.